ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે માતા વૈષ્ણોદેવી કુંવારા કેમ છે, માં વૈષ્ણોદેવી કુંવારા છે, એની પૂજા કુંવારા રૂપમાં કેમ થાય છે, તો એની પાછળ શું કથા છે, શું ઘટના છે, તો એ મિત્રો તમે પૂરું ધ્યાનથી મનથી આ વાર્તામાં સાંભળજો. માં જગદંબાના વૈષ્ણોદેવી માતાના અધિક અંશ સ્વરૂપ સુહાગણ તરીકે પૂજાય છે. તો પછી માતા વૈષ્ણોદેવી એ કુંવારા કેમ છે, કુંવારી માતાના સ્વરૂપમાં કેમ પૂજાય છે? ત્રિકૂટ પર્વત પર બિરાજવા વાળા માતા વૈષ્ણોદેવીના ધામમાં જગદંબા માતાની જાગૃત પીઠ છે. માતા વૈષ્ણોદેવીના ભક્ત દુનિયાભરમાંથી આવે છે અને માતા વૈષ્ણોદેવી પર ખૂબ શ્રદ્ધા વિશ્વાસ રાખે છે અને માતા વૈષ્ણોદેવી પાસે મનોકામના પૂર્તિનું વરદાન લઈને જાય છે. માતા વૈષ્ણોદેવીને સિંદૂર ચડે છે, સૌભાગ્યવતીનો આશીર્વાદ મળે છે. પરંતુ માતા કુંવારા રૂપમાં કેમ પૂજાય છે, તો આની પાછળની આપણે એક કથા સાંભળીશું. પૌરાણિક કથા છે. ત્રેતાયુગની આ વાત છે. દક્ષિણ ભારતના રામેશ્વર તટ પર એક સુંદર ગામ હતું. રત્નાકર પંડિત અહીંયા રહેતા હતા. એ બ્રાહ્મણ હતા. એ અહીંયા રહેતા હતા. રત્નાકર બ્રાહ્મણ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના ભક્ત હતા. પાર્વતીજી અને શિવજીના બહુ જ પૂજા પાઠ કરતા હતા. ગામમાં શહેરમાં રત્નાકરનું માનપાન તો બહુ જ હતું, પણ રત્નાકરને કોઈ સંતાન ન હતું. રત્નાકરની પત્ની હંમેશા માં આદિશક્તિ પાસે સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરતા રહેતા હતા. રત્નાકર અને તેની પત્નીએ ઘણા વર્ષો સુધી સતત માં જગદંબાની પૂજા અર્ચના કરી. કેટલાય વર્ષો પછી રત્નાકરની સંતાનહીન પત્નીની પ્રાર્થના એક દિવસમાં જગદંબાએ સાંભળી લીધી કે તરત જ એટલે કે તેને દિવસો રહ્યા રત્નાકરની પત્ની ગર્ભવતી થઈ. તો એકવાર રાત્રે રત્નાકરના સપનામાં એક બાળકી આવી. નાની એવી કન્યા સ્વરૂપમાં, નાની એવી છોકરીના સ્વરૂપમાં સપનામાં આવી રત્નાકર બ્રાહ્મણના અને કહ્યું કે હું તમારા ઘરે આવી રહી છું, પણ એક શરત પર. હું જે કંઈ કરવા માંગુ તો તમે મને રોકશો નહીં. હું જે કરીશ એના માટે તમે મને રોકશો નહીં. આવું સાંભળીને પૂજારી રત્નાકર પંડિતને આભાસ થઈ ગયો કે આ માં આદિશક્તિ તેમના સત, રજ અને તમ ગુણોને બતાવવાવાળા ત્રણ રૂપમાં સરસ્વતી, માં લક્ષ્મી અને માં દુર્ગાને મળીને જ આ કન્યાનું રૂપ ધારણ કર્યું છે. આ ત્રણ દેવીના સ્વરૂપનું જ આ એક રૂપ માતાજીએ કન્યાનું રૂપ ધારણ કર્યું છે. અને પછી સમય જતા નિયત સમય પર તે કન્યાનો જન્મ થયો. રત્નાકરને એ પણ ખબર પડી ગઈ હતી કે આ કન્યા માં આદિશક્તિ ધર્મની રક્ષા માટે જ પ્રગટ થયા છે. રત્નાકર ખૂબ પ્રેમથી તે કન્યાનું પાલન પોષણ કરવા લાગ્યા. ત્રણેય મહાશક્તિના મિલનના સ્વરૂપને તેમણે તેનું નામ ત્રિકૂટા નામ આપ્યું. એમને ખબર હતી રત્નાકરને કે આ ત્રણ દેવીનું સ્વરૂપ છે, માટે એનું નામ ત્રિકૂટા પાડ્યું. ત્રિકૂટાનો સ્વભાવ જન્મથી જ અનોખો હતો. એકદમ સરસ સ્વભાવ હતો. બાળપણથી જ ધાર્મિક વૃત્તિના હતા. બાળપણથી જ તે પૂજા પાઠ અને ધાર્મિક કાર્યોને જોઈને ખૂબ ખુશ થતા હતા. હજી તો ત્રિકૂટાના 10 વર્ષ પણ ન થયા તો પણ ત્રિકૂટાને એ ખબર પડી ગઈ કે ભગવાન શ્રી વિષ્ણુએ ધરતી પર શ્રી રામના સ્વરૂપમાં જન્મ લીધો છે. ત્રિકૂટાને એટલી નાની ઉંમરથી ખબર પડી ગઈ. એમને ખબર પડતા જ એણે નક્કી કરી લીધું કે તે ભગવાન શ્રી રામ સાથે જ લગ્ન કરશે. આ વચન લઈને લીધું અને તેમના પિતાને પણ કહી દીધું કે જો પિતાજી, હું પરણીશ તો ભગવાન શ્રી રામ સાથે, નહીં તો આજીવન કુંવારી જ રહીશ. એમના પિતાને કહી દીધું. ત્રિકૂટાએ તેના પિતાને એ પણ કહી દીધું કે તે રામેશ્વરના તટ પર જઈને તપસ્યા કરવા ઈચ્છે છે. રત્નાકરે ત્રિકૂટાના પિતાએ તેની શરત અનુસાર એને રોકી નહીં. 10 વર્ષની ઉંમરથી જ રામેશ્વરમાં સમુદ્ર તટ પર એક સ્થાન બનાવીને રહેવા લાગ્યા. ત્રિકૂટા મનોમન ભગવાન શ્રી રામને તેના પતિ માની ચૂકી હતી અને એમને પતિ માનીને કઠોર તપસ્યા એમને પામવા માટે કરવા લાગ્યા. અને આવી રીતે કઠોર ઘોર તપસ્યા કરતા કરતા ત્રિકૂટાને વર્ષો વીતી ગયા. હવે આ તરફ સમય જતા સીતાહરણ પછી ભગવાન શ્રીરામ લક્ષ્મણ સાથે સેના લઈને સીતા માતાની શોધમાં નીકળ્યા. રામેશ્વર પહોંચ્યા. ભગવાન શ્રીરામને સમુદ્રમાં પુલ બંધાય ત્યાં સુધી અહીં રામેશ્વરમ રહેવાનું જ હતું.
કે એક દિવસ ભગવાન શ્રી રામ વિચરણ કરી રહ્યા હતા. ત્યારે સમુદ્ર તટ પર તેજસ્વીની ધ્યાન મગ્ન કન્યા જોઈને એ બહુ જ આશ્ચર્યચકિત થયા. તે કન્યાના પ્રકાશથી, એના તેજથી તે જગ્યા એકદમ રોશનીથી ફેલાઈ રહી હતી. એ જગ્યા પર રોશની પથરાયેલી હતી. ભગવાન શ્રી રામ આ કન્યાનું આટલું તેજ, આટલો પ્રકાશ જોઈને આશ્ચર્ય પામી તેને જાણવાની જિજ્ઞાસા સાથે એની પાસે ગયા અને ભગવાન શ્રી રામે કન્યાને પૂછ્યું કે તમે કોણ છો દેવી, અને આટલી ઓછી ઉંમરમાં આટલું કઠોર તપ કેમ કરી રહ્યા છો? એવું તો શું કારણ છે આ કઠોર તપસ્યા પાછળ? એવી શું ઈચ્છા છે તમારી? એવી કઈ અભિલાષા છે તમારી કે આટલું કઠોર તપસ્યા તમે કરી રહ્યા છો? ભગવાન શ્રી રામની વાત સાંભળીને ત્રિકુટાએ ભગવાન શ્રી રામને વિનયપૂર્વક પ્રણામ કર્યા અને કહ્યું કે હું પંડિત રત્નાકરની પુત્રી છું. અને પછી ત્રિકુટાએ એની પ્રતિજ્ઞા કહી. ત્રિકુટાને ખબર હતી કે તેની સામે સાક્ષાત ભગવાન શ્રી રામ જ ઊભા છે, એટલે ત્રિકુટાએ નિવેદન કર્યું કે તમે મને પત્નીના રૂપમાં સ્વીકાર કરો. આ સાંભળી ભગવાન શ્રી રામ બોલ્યા, દેવી, આ સંભવ નથી. હું એક પત્ની રહેવાના સંકલ્પમાં બંધાયેલો છું અને મારી પત્નીના અપહરણ કરનારને દંડ આપવા માટે હું અહીં સુધી મારી સેના લઈને આવ્યો છું. ભગવાન શ્રી રામની વાત સાંભળી ત્રિકુટાને બહુ આઘાત લાગ્યો. ત્રિકુટાએ તેના કઠોર તપના વચન આપીને ભગવાનને ફરી લગ્ન કરવા માટે કહ્યું. ત્રિકુટા બોલી, હે પ્રભુ, શું મારું આ તપ વ્યર્થ ગયું? મારા તપમાં કોઈ શક્તિ નથી કે હું તમને પ્રાપ્ત કરી શકું? જો પ્રભુ, મારું તપ હજી ઓછું પડતું હોય તો હું આનાથી વધારે તપ કરવા તૈયાર છું, અને હું ત્યાં સુધી તપ કરીશ જ્યાં સુધી મારી ઈચ્છા પૂરી નહીં થાય. ભગવાન શ્રી રામ બોલ્યા કે હું જ્યારે સીતાને શોધીને પાછો આવીશ ત્યારે તમારી પાસે આવીશ, અને જો તમે ત્યારે મને ઓળખી લેશો ત્યારે તમારી આ વાતનો હું નિર્ણય કરીશ, તમારી ઈચ્છાનો હું નિર્ણય કરીશ. આ સાંભળી ત્રિકુટા ખુશ થઈ ગયા કે તેમનું તપ સફળ થયું. ભગવાને એક અવસર આપ્યો. ભગવાન સાથે વરણનું એક આશ્વાસન મળ્યું. આ પ્રસન્નતાના ભાવથી ભરાઈને ત્રિકુટાનો ઉત્સાહ વધી ગયો અને ત્રિકુટાએ હજી વધારે તપ કરવાનું શરૂ કર્યું. ત્રિકુટાના તપનો પ્રભાવ એવો હતો કે તેના નિવાસ સ્થાન, તેની કુટિયાની આસપાસનું ક્ષેત્ર પ્રકાશથી ઝગમગી રહ્યું હતું, અલગ જ તેજથી ઝગમગતું હતું. આમ થોડો સમય થયો પછી પ્રભુ શ્રી રામ લંકા પર વિજય મેળવીને માતા સીતા અને લક્ષ્મણની સાથે પુષ્પક વિમાનમાં સવાર થઈને પાછા આવી રહ્યા હતા. ત્યારે શ્રી રામે જે ત્રિકુટાને વચન આપ્યું હતું એ શ્રી રામને ખબર હતી. વચન પૂરું કરવા માટે શ્રી રામ રામેશ્વરમ તટ પર પહોંચ્યા. સાથે ભગવાન શ્રી રામ સાથે વિમાનમાં માતા સીતા અને લક્ષ્મણ પણ હતા. વિમાનને અહીં જ રોકી દીધું ભગવાને. એટલે માતા સીતા અને લક્ષ્મણ ભગવાનને આશ્ચર્ય થયું કે અહીં કેમ રોકાયા છીએ. ભગવાન શ્રી રામે માતા સીતા અને લક્ષ્મણને કહ્યું કે તમે અહીં થોડી વાર મારી પ્રતીક્ષા કરો, હું હમણાં જ આવું છું. આમ કહી શ્રી રામ ભગવાન ત્યાંથી એકલા જ નીકળી ગયા અને ભગવાનની સેના માતા સીતા અને લક્ષ્મણ તેમની આજ્ઞાનું પાલન કરતા ત્યાં જ ઊભા રહી ગયા. શ્રી રામ પ્રભુએ અત્યંત વૃદ્ધ માણસ, ગરડા માણસનો વેશ ધારણ કર્યો અને ત્રિકુટાની પાસે પહોંચ્યા. વૃદ્ધ સ્વરૂપ ધારણ કરેલા ભગવાન શ્રી રામ ત્રિકુટા પાસે થોડી ક્ષણો એમની પાસે રહ્યા, પણ ત્રિકુટા તે સમયે શ્રી રામને ઓળખી ન શક્યા. ભગવાન શ્રી રામ તો ત્રિકુટાને એક અવસર આપવા માટે આવ્યા જ હતા. એમની ઈચ્છા પૂરી કરવાનો એમણે ત્રિકુટાને અવસર આપ્યો, પણ ત્રિકુટા પ્રભુની લીલા ઓળખી ન શક્યા. પછી ભગવાન શ્રી રામ તેના અસલ રૂપમાં આવ્યા અને ત્રિકુટાને કહ્યું કે દેવી, જો તમને આપેલું વચન અનુસાર તમારી પાસે હું આવ્યો, પણ તમે આ પરીક્ષામાં સફળ ન થયા, અને એમ પણ મેં સીતા સાથે વિવાહ કરીને એક પત્નીનું વચન નિભાવ્યું છે, અને આ કારણે તમારી સાથે વિવાહ કરવા શક્ય નથી. હવે દેવી ત્રિકુટા તો નિરાશ થઈ ગયા.
ભગવાન શ્રી રામે ત્રિકુટાના મનની વાત જાણી લીધી અને મધુર વચનમાં બોલ્યા કે તમારે નિરાશ થવાની જરૂર નથી. તમારો સંકલ્પ પાક્કો છે, સાચો છે. આથી આ સંકલ્પ હું ખાલી હાથે નહીં જવા દઉં. આ યુગમાં નહીં, પણ હું આ યુગમાં તો વ્રતધારી હોવાના કારણે હું વિવશ છું, પણ કળિયુગમાં જ્યારે હું કલ્કી રૂપમાં અવતાર લઈશ ત્યારે હું તમને મારી પત્નીના રૂપમાં અવશ્ય સ્વીકાર કરીશ. ત્યાં સુધી તમે હિમાલય પર્વત પર આવેલા ત્રિકૂટ પર્વત પર તપ કરો અને મારા અવતારની પ્રતિજ્ઞા કરો. ભગવાન શ્રી રામે ત્રિકૂટાને વચન આપ્યું અને વરદાન આપતા કહ્યું કે તમે ભક્તોના કષ્ટ અને દુઃખોનો નાશ કરો, આ સંસારમાં સૌનું કલ્યાણ કરો. વિષ્ણુના અંશ થઈને તેમના કુળમાં અવતાર લઈને અને વિષ્ણુના પૂજક હોવાના કારણે તમને આખી દુનિયા માતા વૈષ્ણોદેવી તરીકે પૂજશે. કળિયુગમાં તમારા માટે કંઈ પણ અસંભવ નહીં હોય. જે પણ ભક્ત એની આસ્થા અનુસાર ભક્તિ ભાવથી તમારી પૂજા અર્ચના કરશે તેઓને તમે બધું જ પ્રદાન કરશો. ભગવાન શ્રી રામ આમ વરદાન આપીને આગળ ચાલ્યા. ત્રિકુટા શ્રી રામના આવા વચન અને વરદાન મેળવીને ઘણા પ્રસન્ન થયા, ખુશ થયા. પછી ત્રિકુટાએ ભગવાનના આદેશ અનુસાર સંસારનું કલ્યાણ કરવાનો સંકલ્પ લીધો. ત્રિકુટા ઉત્તર ભારતના માણેક પર્વતની શૃંખલાની 3 પહાડોવાળા પર્વત પર તપસ્યા માટે પહોંચી ગયા અને ત્યાં માતા વૈષ્ણોદેવીના નામે બિરાજમાન છે. ભગવાન શ્રી રામના વરદાન હોવાને કારણે માતા વૈષ્ણોદેવી ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. માટે જ માતાનું સ્વરૂપ કુંવારિકાનું છે. તેઓ શ્રી હરિના કલ્કી અવતારની પ્રતીક્ષા કરી રહ્યા છે. ધાર્મિક માન્યતા અનુસાર માતા વૈષ્ણોદેવીના દરબારમાં આવવાવાળા ભક્તોની યાત્રા ત્યારે જ પૂરી ગણાય છે જ્યારે તેઓ ભૈરવ ઘાટી પર સ્થિત ભૈરવ દાદાના દર્શન કરે છે. વૈષ્ણોદેવીની યાત્રા આખું વર્ષ ખુલ્લી હોય છે. તો મિત્રો, માતા વૈષ્ણોદેવી કુંવારા છે તો એની પાછળ આ રહસ્ય હતું. તો મિત્રો, જો મારી આ વાર્તા સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક